નમસ્કાર, જીએસટીવી નિર્ભય સત્ય સાથે હું પ્રવીણ। એવું લાગે છે કે રોડ રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિશ્વગુરુ બનવાનો રસ્તો કદાચ વિસાવદરથી નીકળશે। ખેંચાતા વરસાદ અને વધતા બફારા વચ્ચે વિસાવદરની પેટા ચૂંટણી દેશના વિકાસ મોડલમાં નવો ચીલો ચાતરી રહી છે। વિસાવદર વિધાનસભા ચૂંટણી કે જ્યાં 2012થી ભાજપ જીત્યું નથી, કેશુભાઈ પટેલથી લઈને ભૂપત ભાયણી સુધીના ઉમેદવારો સામે ભાજપ વિસાવદર કબજે ન કરી શકી। ભલે 2022માં ભાજપે ઐતિહાસિક 156 બેઠકો જીતી, પરંતુ વિસાવદરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને લડેલા હર્ષદ રીબડિયા આપના ભૂપત ભાયણી સામે હારી ગયા। થોડા સમયમાં વિસાવદરની જનતા ભૂપત ભાયણીના પક્ષ પલટાના લીધે ધારાસભ્ય વિહોણી બની। ધારાસભ્યનો અંતરાત્મા જાગતા પ્રજાના ટેક્સના પૈસે 2.5 વર્ષમાં ફરીથી અહીં ચૂંટણી થઈ રહી છે, અને આ ચૂંટણીમાં પ્રજાનો વિશ્વાસ જીતવા જે વાયદાઓ થઈ રહ્યા છે તે વાયદાઓ પણ 70-30માં ચલાવો, અને આ વાયદા રાજ્ય નહીં, રાષ્ટ્રીય નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરના છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ કહી રહ્યા છે કે 800 દિવસમાં પેરિસની બજારો જેવા રોડ ન બનાવી દઉં તો ધારાસભ્ય રહેવાને લાયક નથી। પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયણી તો કિરીટ પટેલથી પણ થોડા આગળ નીકળી ગયા। આમ આદમી પાર્ટી કહી રહી છે કે ભાજપ જીતશે તો ભ્રષ્ટાચાર કરશે, તમને થોડા મંગળ અને ચંદ્ર પર લઈ જશે। જેના જવાબમાં ભૂપત ભાયણીએ કહ્યું કે ભાઈ, ચંદ્ર અને મંગળ પર જવાની જરૂર નથી, વિસાવદરમાં ચંદ્ર અને મંગળ બનાવવાની તાકાત અમારા આગેવાનોમાં છે। બાબુશાહીથી ત્રસ્ત નેતાઓ માટે પણ વિસાવદરની ચૂંટણી ખરેખર નવી આશા જગાવનાર છે। ભાયણીએ કહ્યું કે તમને તો ભૂતકાળનો અનુભવ છે કે જો કોઈ અધિકારી કામ ન કરે તો કિરીટ પટેલ માત્ર 3 મિનિટમાં જ તેમને બેવડાવાડી દેશે। તેનો મતલબ એ થયો કે વિસાવદર વિધાનસભામાં હવે બાબુશાહી નહીં ચાલે। શું અથવા તો શું અત્યાર સુધી ત્યાં બાબુશાહી ચાલતી હતી, એ પણ એક સવાલ છે। વિસાવદરની ચૂંટણી ઘણી રીતે ખાસ છે, કેમ કે પેટા ચૂંટણી માટે સુરતમાં પણ સ્નેહમિલનના રૂપમાં નેતાઓ ચૂંટણી સભા ગજવી રહ્યા છે। એ વાત અલગ છે કે નેતાઓના ભાષણ કરતા બુફે અને જમવામાં શું છે તેમાં લોકોને વધારે રસ હોય છે, અને આ નવી વાત પણ નથી। અને ત્યાં તો CR પાટીલે ત્યાં સુધી કહી દીધું કે વર્ષ 2012થી 2022 સુધી આપણે ભૂલ કરી વિસાવદરમાં। હવે આ શબ્દો સાંભળીને બંને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયણી શું વિચારતા હશે એ સસ્પેન્સ હજુ યથાવત છે। એક સભામાં કિરીટ પટેલ જનતાને સવાલ કરતા સંભળાય છે કે તમારે આવેદનપત્ર આપનાર ધારાસભ્ય જોઈએ છે કે ચિઠ્ઠી લખીને કામ કરનાર? કદાચ આ વિસ્તારની જનતાની લાગણી એવી હોઈ શકે કે જે ધારાસભ્ય આવે, અમારો પ્રતિનિધિ પ્રજાનો ચાકર હોવો જોઈએ, નહીં કે પાર્ટીનો ચાકર। કિરીટ પટેલે હુંકાર ભરી કે વિસાવદરમાં જીત સાથે મારે જયેશ રાદડિયાને મંત્રી બનતા જોવા છે। આ તરફ આમ આદમી પાર્ટી સતત કિરીટ પટેલ પર આક્ષેપોનો મારો ચલાવી રહી છે અને મંડળીઓમાં કૌભાંડનો મુદ્દો લઈને લોકો સુધી જઈ રહી છે। જેના જવાબમાં જયેશ રાદડિયા કહે છે કે સોશિયલ મીડિયા પર માહોલ ખરાબ કરવામાં આવી રહ્યો છે। એમ કહીએ કે 2 મહિનાથી ઉપાડો લીધો છે। વિસાવદરના ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ પણ ગામોગામ સભા ગજવી રહી છે, અને આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ હોવાના આક્ષેપ કરી રહી છે। પરેશ ધાનાણીએ ચૂંટણી પ્રચારમાં કહ્યું કે 2025માં વિસાવદરમાં જીતે આપ તો 2027ના નીકળી જશે તેનો બાપ। હવે આ શબ્દો કેટલા વ્યાજબી છે, અને આ પ્રકારનું સ્તર જમીન પર નાની સભાઓમાં આજની ઓળખ બની ગયું છે। હવે તમે જ કહો કે વિસાવદરની પેટા ચૂંટણીમાં બાકી શું રહ્યું? કોઈ ચટણી રોટલો ખાવાની વાતો કરે છે, સભામાં વાત કરતા કરતા આંસુઓ પણ આવી જાય છે। અત્યાર સુધી તો જોયું કોઈ સનેડો એટલે કે નાનું ટ્રેક્ટર ચલાવતા લોકોના મન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે। પેટા ચૂંટણીના પ્રચારમાં વિસાવદરની બજારોમાં પેરિસ, મંગળ અને શનિનું અવતરણ તો થઈ ગયું છે। લાગે છે કે હવે જેટલા દિવસો બાકી છે એ દિવસોમાં હજુ પણ વિસાવદરની જનતાએ ઘણું બધું જોવાનું બાકી છે। અને એવા પણ કિરીટ પટેલ વાત કરી રહ્યા છે કે હવે રામરાજ લાવવાનું છે। 2012 પછી 2014 પછી રામરાજ નથી। અયોધ્યામાં મંદિર તો બની ગયું, પરંતુ શું ખરેખર વિસાવદરમાં રામરાજ નથી? વિસાવદરના કોઈ ગામમાં ચોરો નથી જ્યાં રાધાકૃષ્ણની મૂર્તિ ના હોય, તો બાકી શું રહ્યું? એક પેટા ચૂંટણીમાં આ પ્રકારનો પ્રચાર, સોશિયલ મીડિયામાં જે માહોલ છે એ સોશિયલ મીડિયાના માહોલથી જમીનનો માહોલ કેટલો અલગ છે એ પણ એક સવાલ છે।
કેમ કે આ તમામ જે લેખાજોખા છે એ ત્રણેય પક્ષના સ્ટેટમેન્ટના છે. તો વિસાવદરની બજારોમાં પેરિસ, મંગળ અને ચંદ્રનું અવતરણ તો થઈ ગયું, હજુ શું શું અવતરણ થશે એ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે બે ખાસ મહેમાન જોડાશે. દિલીપભાઈ પટેલ જોડાશે, વરિષ્ઠ પત્રકાર, અને સાથે સુનિલભાઈ જોશી જોડાશે, વરિષ્ઠ પત્રકાર. બંનેનું સ્વાગત છે. દિલીપભાઈ, આપથી શરૂઆત કરીએ. પેરિસ, મંગળ, શનિ બધું જ આવી ગયું અને હવે તો રામરાજ કદાચ જો જીતે તો આવશે એવું કહેવાય રહ્યું છે. નથી લાગતું કે વિશ્વગુરુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બનવાનો રસ્તો વિસાવદરથી જ નીકળશે? જે રીતની વાત થઈ રહી છે, બહુ ભાગ્યે જ એક વિધાનસભાની પેટા ચૂંટણીમાં આટલી બધી વાતો થાય અને જનતાના દિલ અને મન સુધી પહોંચવા માટે રોજ કંઈક નવું લાવવું પડે. એક રિપીટ કરવાની જરૂર નથી, રિપીટ કરવું પણ ન જોઈએ ને. વિસાવદરની જનતા એ ભૂતકાળમાં પણ દર્શાવી ચૂકી છે. જો અત્યારની સ્થિતિએ આ બધું જ અહીંયા પહોંચી ગયું છે, કેમ કે જયેશ રાદડિયા એમ પણ કહી રહ્યા છે કે હવે જો ડીએપી યુરિયા ખૂટે તો તમારે કિરીટ પટેલને ફોન કરવાની જરૂર નથી, મને ફોન કરી દેજો. હવે સવાલ એ થાય છે કે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ છે, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી છે, અને આ મુદ્દે તો અમે રોજ ડિબેટ કરીએ છીએ ખરીફ સિઝનની શરૂઆતમાં, રવિ સિઝનની શરૂઆતમાં. આજે પણ ડીએપી નથી મળતું ઘણા બધા વિસ્તારોમાં. તો ખરેખર હજુ શું શું જોવાનું બાકી છે વિસાવદરમાં? વિસાવદરની ચૂંટણી એક એવી ચૂંટણી છે કે જે ત્રણેય પક્ષ માટે જીતવી અત્યંત મહત્વની છે. મહત્વની એટલા માટે છે કે જો ત્યાં ભાજપ હારે અને બીજા પક્ષના, ખાસ કરીને જે એકદમ મજબૂત કહી શકાય વિધાનસભામાં જે અવાજ ઉઠાવી શકે એવા ગોપાલ ઇટાલિયા, જો એ જીતે તો સરકારને મુશ્કેલી ઊભી થાય એમ છે. અને એ ન જીતે એ માટેના તમામ પ્રયત્નો અત્યારે ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે. અને એના પ્રયત્નના ભાગરૂપે મતદારોને લોભામણી જાહેરાતો કરીને લોભાવવા માટે, મતદાન કરવા માટે જે વચનોની લહાણી શરૂ કરી છે, એ લહાણી ખરેખર તો હવે એક હાસ્યાસ્પદ પટકામાં પહોંચી ગઈ છે. એવું કહેવામાં આવે તમે પેરિસ જેવા બનાવી દઈશું મારે રોડ એના વિસાવદરના, ચંદ્ર અને મંગળ અને આવા જાત જાતના ગ્રહો લાવી રહ્યા છે. પરંતુ હકીકત તો એ છે કે અત્યારે માણાવદર, જુનાગઢના તમે રસ્તાઓ જોઈએ તો એ ત્યાં રસ્તાઓ પોતે જ જે રીતે ચંદ્ર ઉપર ખાડા છે એવા ખાડાઓ તેના રોડ ઉપર છે. તો શું ખરેખર એવું ફરીથી અહીંયા ચંદ્રના ખાડા જેવા રસ્તા બનાવવા માંગે છે? એક બાજુ એવું કહે છે કે પેરિસના જેવા રસ્તા બનાવીશું, બીજી બાજુ એવું કહે છે કે આ જો ભ્રષ્ટાચારના આરોપો હું વખોડું છું અને આ જે કંઈ ખેડૂતોનો એક પૈસો મને હરામ છે એમ કરીને જો હું ખેડૂતોનો પૈસો લઉં તો હું જે પી લઈશ. આવા બધા ઉચ્ચારો જે થઈ રહ્યા છે. સુરતમાં જે સંમેલન બોલાવવું પડે છે અને સુરતમાંથી વિસાવદરમાં લોકોને બોલાવવા પડે છે. તો આ બધી જે ઘટનાઓ આપણે જોઈએ છીએ. અને હવે છેલ્લે તો જે વાત કરી, રામરાજ્યની વાત કરી, સુરતમાં રામરાજ્યની વાત કરી, ઉમેદવાર કિરીટ પટેલે કે હું રામરાજ્ય વિસાવદરમાં લાવીશ. તો આ જે બધા નિવેદનો છે એ ખરેખર નિવેદનો તો ચૂંટણી આચાર સંહિતાનો સીધો સ્પષ્ટ ભંગ છે. સુરતમાં જે સભા કરી અને લાખો રૂપિયાનો ખર્ચ કર્યો અને ત્યાં ઉમેદવાર પોતે હાજર હતા, તો આવા જે ખર્ચાઓ થયા છે એ ખર્ચા ખરેખર ચૂંટણી પંચે ઉમેદવાર પાસેથી વસૂલ કરવા જોઈએ, નહીં કે પાર્ટી પાસેથી. તો આ જે બધી ઘટનાઓ બને છે એ ઘટનાઓ સ્પષ્ટપણે બતાવે છે કે કોઈ પણ હિસાબે વિસાવદરની ચૂંટણી જે હારી રહ્યા છે એને જીતવી છે. અને જીતવા માટે જે કંઈ કહેવું પડે, જે કંઈ બોલવું પડે, જે કંઈ વચનો આપવા પડે એ વચનો અત્યાર સુધીમાં આપી દીધા છે. ને હવે આવનારા સમયમાં આનાથી પણ મોટા વચનો આવી શકે છે. કદાચ બની શકે કે વિસાવદર માટેના જે સોના ચાંદીના વાસણોમાં લોકોને અમે જવાડીશું, એના મકાનો ઉપર એના જે નળિયા છે, નળિયા અમે સોનાના બનાવી દઈશું. તો આવી બધી ઘણી બધી બાબતો આવશે. હજુ આવવાનો સમય ઘણો બધો છે. એના જે કોથળામાંથી ઘણા બધા બિલાડા કાઢશે. તો આ આખી જે ઘટના મારી દ્રષ્ટિએ જે છે એ ચૂંટણી આચાર સંહિતાના સીધા ભંગ સમાન છે. અને ચૂંટણી પંચે આના માટે પગલાં ભરવા જોઈએ. પણ આપણે જાણીએ છીએ કે આમાં ચૂંટણી પંચ કંઈ પગલાં ભરવાની નથી. જે કંઈ થઈ રહ્યું છે એ ખરેખર ગુજરાતના લોકો માટે ખોટું થઈ રહ્યું છે. આ જે વચનોની લહાણી શરૂ થઈ છે એ લહાણી એ બતાવે છે કે કેટલાક ચોક્કસ લોકો પોતાની ચૂંટણી હારી રહ્યા છે. ઓકે, લોકસભામાં એક સમય સાંભળ્યું હતું કે કોઈ રાજ્યના નેતાએ કદાચ ઉમેદવારે એવો પણ વાયદો કર્યો હતો મંગળ પર લઈ જશું, એમ જીતશું. તો કદાચ એને ગંભીરતાથી લઈ દીધો કે મંગળ પર જવાની જરૂર નથી, મંગળને જ અહીંયા લાવી દો.
હવે સુનિલભાઈ, આમાં કોંગ્રેસ પાછા પરેશ ધાનાણી એક સભામાં કહી રહ્યા હતા, એ તો કોંગ્રેસ તો એક જ રીતે ચાલી રહી છે જે મુદ્દે કોંગ્રેસ પ્રચાર કરી રહી છે કે આમ આદમી પાર્ટી તો ભાજપની બી ટીમ છે, જો 25માં આમ આદમી પાર્ટીને વિસાવદરમાંથી નહીં કાઢો તો 27માં ફરીથી જે થવાનું હશે એ થઈ જશે. તો આ બધા જ માટે વિસાવદર એકમાત્ર પેટા ચૂંટણી આટલી બધી, કેમ કે કડીમાં પણ પેટા ચૂંટણી છે, પછી કહેશો કે તમે કડીની વાત નથી કરતા, પણ જે હેડલાઇન્સમાં રહે છે, જે મીડિયાઓમાં છવાયેલું રહે છે, કડીમાં પણ CR પાટીલે સભા સંબોધી, બધા ત્યાં કામે લાગી ગયા છે, પણ વિસાવદરમાં જે બળના પારખા થઈ રહ્યા છે બધી જ રીતે, ગઈકાલે પોલીસ સ્ટેશનમાં કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા કે પથ્થરમારો કરવાનો આક્ષેપ ગોપાલ ઇટાલિયાએ લગાડ્યો અને તમામ કાર્યકર્તાઓ સાથે તે ત્યાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તો આ બધું જ આ બળના પારખા આખરે વિસાવદરમાં કેમ થઈ રહ્યા છે બધી જ તરફથી? બિલકુલ પ્રવીણભાઈ, પહેલા તો છે ને, મેં થોડા દિવસો પહેલા ભારતીય જનતા પાર્ટીના સ્ટાર કેમ્પેનરની યાદી જોઈ. 40 સ્ટાર કેમ્પેનર છે, કેટલા 40, અને એ 40માં પૂર્વ મુખ્યમંત્રીઓ, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને બીજા નેતાઓ છે, અને હજી અઘોષિત એટલે કે જેમના નામ નથી ને સરપ્રાઇઝ એલિમેન્ટ તરીકે જ્યારે સમયોચિત જરૂરિયાત થાય ત્યારે એમને લેન્ડ કરવામાં આવે હેલિકોપ્ટર દ્વારા વિસાવદરમાં, એ જુદા. એટલે મને એવું લાગે છે કે વિસાવદરની ચૂંટણી નથી, આ ઇલેક્શન નહીં, મને તો એવું લાગે છે કે આ ઓક્શન બની જશે. અચ્છા, સમય આવતા ચૂંટણીના દિવસોમાં ઓક્શન બની જશે. તમે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જોઈ તો એમાં છેલ્લા દિવસોમાં કેવી બધી ફેરબદલ થઈ હતી. ભારતીય જનતા પાર્ટી એ વિરોધના લોકોને કેવી રીતે તોડ્યા હતા, જેને આ લોકો મેનેજમેન્ટ કહે છે, ઇલેક્શન મેનેજમેન્ટનું સારું રૂપ આપે છે. એવી ઘણી બાબતો બનશે. અને આજે પોલીસમાં જે તમે ગોપાલભાઈ ઇટાલિયા વાળી જે ફરિયાદની વાત કરી, એમાં તમે પોલીસનું તંત્ર છે, હજી ઇલેક્શનનું તંત્ર આવશે, અને આગળ જતા પડકાર એવો આવશે કે આમાં લોકો મતદારો છે એ પરિણામ આપશે કે પરિણામ બીજી રીતે આવશે, એ પણ સવાલ છે. એટલા માટે કે ઇન્ફ્લુએન્શિયલ લોકો અથવા જીતવા વાળા લોકોને ધીમે ધીમે માર્જિનલાઇઝ કરશે, વિરોધમાં પ્રચાર કરનારા લોકો પણ માર્જિનલાઇઝ થઈ શકે છે. અને તમે કોંગ્રેસ અને આપની બી ટીમની વાત કરી તો એ બંને છે ને આપઘાતનો માર્ગ કર્યો છે. અચ્છા, કોઈ પણ એકને કોઈ પણ મત આપો એટલે બીજાનો મત કપાય, એટલે અલ્ટિમેટલી ભારતીય જનતા પાર્ટી વન સાઇડ નીકળે છે. જે 2017 પછી આપણે જોઈ લીધું એ બાબતો, 2017 પછીની જે 22ની ચૂંટણી આવી ત્યારે આપણે જોઈ લીધું કે ક્યાં ભારતીય જનતા પાર્ટી હતી, કોંગ્રેસ ક્યાં હતું અને ક્યાં વયું ગયું. ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં કેટલી બેઠકો આવી. એટલે મતલબ એ છે કે કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે સાથે કોઈની બેસી નથી શકતું. આમ આદમી પાર્ટી છે એમને અહીંયા કોઈ પણ રીતે આને હાઈપ આપી અને એની પ્રેઝન્સ ગુજરાતમાં જીવંત રાખવી છે. આમ આદમી પાર્ટીનું આમ જો તો ગુજરાતમાં બીજું શું વજૂદ છે? ચૂંટણી ટાઈમે કોઈ વ્યક્તિઓ આવે એ, અને બાકી આજે 3-4 નેતાઓ છે એ લોકો પ્રચાર કરે ટાઈમે, બરોબર. હવે એનું પરિણામ તમે આમ આદમી પાર્ટીને અહીંયા ગયા વખતે એમના ઉમેદવારને જીતાડ્યા તો એનું એ ઉમેદવાર ક્યાં તમને કામમાં આવ્યા? સુનિલભાઈ, તો આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે છાસ કેમ ખાટી થઈ ગઈ? એક સમય તો લોકસભામાં તો ચલો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી બધું કરી લીધું, તો પછી બાદમાં જે એક નેગોશિએશન હતા, તમે અમિત ચાવડાને, શક્તિસિંહ ગોહિલને સવાલ કરો કે ઈસુદાન ગઢવીને સવાલ કરો કે અમારી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હતી કે જ્યાં જે મજબૂત છે એ લડશે. તો છાસ ખાટી ઉપરના લેવલેથી થઈ છે, ઉપર તો થઈ જ છે, પણ અહીંયા પણ થઈ છે, અને ખાટી થઈ છે જો તો આવનાર સમયમાં શું પરિસ્થિતિઓ અને આખો સિનારીઓ બદલાઈ જશે? ના ના પ્રવીણભાઈ, થોડું હું એને છે ને વિસ્તૃત અર્થમાં લઈ જાઉં. દિલીપભાઈએ થોડી વાત કરી છે કે આ છે ને કોંગ્રેસ અને જે તે વિરોધ પક્ષો છે ને એની માનસિકતા છે એમના નેતાઓની કે પોતાની નેતૃત્વમાં છે ને બલિદાન આપવું પડે. કોઈક સમય એવો હોય છે તમે જયારે સત્તામાં નથી હોતા ને ત્યારે બલિદાન આપવું પડે છે. તમે જનતા મોરચાનું આખું જે સંગઠન થયું હતું ઇન્દિરા ગાંધીના જે કટોકટી કાળ બાદનું, તો એમાં જુદા જુદા ચૌધરી શરણસિંહ, જગજીવન રામ, વાજપેયી અને એ બધાને જોડનાર એક જયપ્રકાશ નારાયણ હતા. અને આખો એક જનતા મોરચો થયો. અનફોર્ચ્યુનેટલી સત્તાલાલસામાં પછી 2-2.5 વર્ષે એનું બાળ મરણ થઈ ગયું, અને એમાંથી ભારતીય જનતા પાર્ટી થતા થતા આજે પહોંચી ગઈ. પણ મને એવું લાગે છે કે આ બેઠક મેળવીને એ ભારતીય જનતા પાર્ટી માટે સુકામીને આટલો મરણીય પ્રયાસ છે એ નથી ખબર. અને મરણીય પ્રયાસ એટલે થયો છે કે એમની ફેવરમાં પરિણામ
આવે એવું ન લાગતું હોવાને કારણે આટલી મોટી સ્ટ્રેન્થ વાપરવી પડે. જો એ લોકપ્રિય સરકાર હોય તો એ સામાન્ય રીતે ચૂંટણી છે, કોઈ બે પ્રભારી છે, પ્રભારી પણ જોરદાર છે, ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી છે અને રાજકોટ જેવા જિલ્લાને સંભાળનાર, શહેરને સંભાળનાર કમલેશ મીરાણી છે અને જયેશ રાદડિયા, બંને છે પાવરફુલ વ્યક્તિઓ છે. તમે કિરીટ પટેલનો પણ સારો ઇતિહાસ જાણો છો કે બધા જ મેનેજમેન્ટના માસ્ટર વ્યક્તિ છે. તો મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સત્તા લાલસા છે ને એ લેવલે વહી ગઈ છે કે ચૂંટણી છે ને પ્રજા નથી જીતાડતી. એ લોકો એવું માને છે કે આપણે ચૂંટણી જીતવાની છે, એટલે આખો વાત બગડી ગઈ છે. અને વિરોધ પક્ષોમાં તો આપણે માનીએ છીએ નિરાશા આપણને છેલ્લા ગુજરાતમાં તો 1995 થી મળતી આવી છે કે તમને સારો વિરોધ પક્ષ જ નથી મળતો. એ કોકદી અપ હોય, કોકદી ડાઉન હોય. જે વિરોધ પક્ષ છે એ 2017માં 90+ બેઠકો લઈ શકતો એ પાછો સાવ તળિયે વયો જાય. અને એના નેતાઓની પણ સાતત્ય તો તમે જુઓ, એના નેતાઓ થોડા ટાઈમ પહેલા અહીંયા રાષ્ટ્રીય અધિવેશન નો કરે અને પછી પાછળથી કશું જ ન હોય. એટલે કોઈ સાતત્યનો અભાવ છે અને પ્રજાને આમાં સૌથી વધારે મરો છે વિરોધ પક્ષમાં. તમે અત્યારે એવો કોઈ આશાસ્પદ માહોલ નથી. ગોપાલ ઇટાલિયાના વ્યક્તિગત રીતે આપણે મેરિટ્સ આપી શકીએ. એ માણસ ત્યાં જે આંદોલન ચાલતું હતું ત્યારે ખેડૂતોની સાથે રહ્યા હતા અને આજની તારીખે પણ સાથે છે, એટલે એ લોકલ બોય તરીકે બહુ પોપ્યુલર થઈ ગયા છે. પરંતુ એ રાઇટ મેન ઇન રોંગ પાર્ટી જેવું પણ છે પાછું સામે, કારણ કે કેજરીવાલને દિલ્હી પણ છોડી દીધું છે, દિલ્હીમાં પોતે નથી જીતી શક્યા. તો એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની અહીંયા સરકાર હોય, ગુજરાતમાં કેન્દ્રમાં સરકાર હોય, આવડી સત્તા, અને જ્યાં સત્તા લોકમતથી ન મળે ત્યાં જે તે એજન્સીઓને પણ ક્યાંક ઇન્ફ્લુઅન્સ કરી, પક્ષના ભાંગફોડ કરી, બરોબર, ભૂપત ભાયાણી જેવાઓને તોડીને પણ સરકાર બનાવી. એટલે આ બધી બાબતોમાં મતદારોને કેવા સંજોગોમાં મતદાન કરવાનો સમય આવે છે એ ખાસ જોવાનું રહેશે. ઓકે, CR પાટીલનું દિલીપભાઈ નિવેદન છે કે 2012 થી 12-14 થી, કેમ કે 2012માં તો જીપીપીમાંથી કેશુભાઈ પટેલ જીત્યા, એ પછી 2022 સુધી વિસાવદરમાં આપણે ભૂલ કરી. હવે આ શબ્દો સાંભળીને બે પૂર્વ ધારાસભ્ય જે છે ભૂપત ભાયાણી અને સાથે જ હર્ષદ રીબડિયા, એમનો અંતરાત્મા શું કહેતો હશે એ જાણે, એ સસ્પેન્સ યથાવત છે. પણ જો રામરાજ અને વિકાસની વાતો થતી હોય, 800 દિવસમાં પેરિસની બજારો જેવા રોડની વાત થતી હોય, તો અહીંયા એક ભૂતકાળમાં હું દરેક વખતે ઉદાહરણ આપું છું, જે રીતે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ એમ કહ્યું હતું કે મારા વિસ્તારનો વિકાસ નથી થતો, એમ કહીને પક્ષ પલટો કર્યો હતો. તો સત્તાને અનુરૂપ નથી અથવા વિપક્ષના ધારાસભ્યો છો એ વિસ્તારનો વિકાસ શું ન થાય? કેમ કે ધારાસભ્ય તો હર્ષદ રીબડિયા પણ રહી ચૂક્યા છે, જંગલી પ્રાણીઓના ત્રાસથી ખભે જોટો બાંધીને પણ નીકળી ચૂક્યા છે. કે પછી ધારાસભ્યો લાંબુ લડવામાં માનતા નથી અથવા થાકી જાય છે આ બધી જ પરિસ્થિતિઓના કારણે, કે પાર્ટીના નેતૃત્વથી થાકી જાય છે, કે તમારી પાસે નંબર હતા છતાં પણ એ મજબૂતી ન દેખાય વિપક્ષમાં, જે પ્રજાના મુદ્દા વિધાનસભાથી લઈને રસ્તા સુધી એ લોકો સરકાર સુધી પહોંચાડી શકે. આ એક પેટર્ન બની ગઈ છે. હા, એક આપણે કહી શકીએ, જે તમે સુરતની વાત કરી તો ત્યાંથી આપણે ચાલુ કરીએ તો સુરતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલે એવું કહ્યું કે 2012 થી 14 વર્ષથી અહીંયા ભાજપ નથી. 2012માં તો કેશુભાઈ પટેલ ચૂંટાયા હતા અને ત્યાર પછી કેશુભાઈ રાજીનામું આપ્યું ને એમના પુત્ર ભરત પટેલને ટિકિટ આપી હતી. તો ભરત પટેલને ત્યાં એ હારી ગયા હતા. તો ત્યારે ભરત પટેલે આરોપ મૂક્યો હતો એની પાર્ટીના કેટલાક નેતાઓ પર નામ જોગ અને ફરિયાદ કરી હતી, લેખિત ફરિયાદ કરી હતી કે આ લોકોએ મને હરાવ્યો છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જ ભરત પટેલને, કેશુભાઈના પુત્ર ભરત પટેલને ત્યાં હરાવવામાં આવ્યા હતા. તો આ જે રાજકારણ જે છે એ સ્પષ્ટપણે કહે છે કે CR પાટીલ એવું કહે છે કે 2012, એટલે કે કેશુભાઈ તો 2012માં ભલે બીજા પક્ષમાંથી ચૂંટાયા હતા, પરંતુ મૂળ તો પછી એ ભાજપમાં જ ગયા હતા ને, એટલે તો રાજીનામું આપેલું હતું. તો આ જે આખી વાત કરવામાં આવે છે, અને બીજી બાજુ એવું પણ કહે છે કે આ 2012થી અહીંયા ભાજપના ધારાસભ્ય ચૂંટાતા નથી એટલે વિકાસ નથી થયો. તો એનો સીધો મતલબ એ થાય છે કે જ્યાં ભાજપના ધારાસભ્યો નથી ચૂંટાતા ત્યાં સરકાર એને એ વિસ્તારના ફંડ આપતું નથી પૂરતું, અને આપે છે તો તે વાપરતી નથી. તો આ જે બેવડા માપદંડો છે કે પ્રજાનો ચુકાદો સ્વીકારવાના બદલે ભાજપને જો તમે મત આપો તો જ અમે વિકાસ કરીશું, એવી સીધી લોકશાહીની આ ધમકી આપણે ગણી શકીએ છીએ. તો આ ભારતીય જનતા પાર્ટીની જે એક આખી આપણે પેટર્ન જોઈએ છીએ કે જે અમારી સાથે છે તેની સાથે અમે છીએ, જે અમારી સામે છે એની સામે અમે છીએ.
તો લોકોને પણ એ રીતે ગણી રહ્યા છે, મતદારોને પણ એ રીતે ગણી રહ્યા છે. એનો મતલબ આપણે સીધો એવું કરી શકીએ કે આ જે પેટર્ન આખી ભારતીય જનતા પાર્ટી રાજકારણની ઊભી કરી છે એ પેટર્ન અહીંયા વિશાળ દિલીપભાઈ રાહુલ ગાંધી એમ કહે છે કે ડરો મત લડો, અને અહીંયા નેતાઓ તો વિપક્ષમાં નંબર્સ કે 70+ હતા. હવે વિપક્ષનું તો કામ છે, વિપક્ષમાં ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, એને તો પ્રજાના પ્રશ્નોએ સંઘર્ષ જ કરવાનો હોય. તો એ સંઘર્ષ નેતાઓમાં ખતમ થઈ ગયો છે કે પછી સત્તા સુધી પહોંચવાનો અથવા જે દુકાર જે છે અથવા પદ માટેનો જે દુકાર છે એના માટે એની ધીરજ ખૂટી ગઈ છે? કેમ કે પીસાઈ છે પ્રજા. આજે મલાઈદાર વાયદા થઈ રહ્યા છે. આ ચૂંટણી પતે પછી કોણ અહીંયા ફરક છે કોણ નહીં એ તો વિસાવદરની જનતા બખૂબી જાણે છે. હા, વર્ષોથી જાણે છે, વાત સાચી છે. અને વિસાવદરની જનતા ગુજરાતમાં આ વિસાવદર વિસ્તાર એક એવો છે કે હંમેશા માટે બળવાખોર મતદારો ત્યાં રહ્યા છે કે જે સત્તાની સામે હંમેશા માટે મતદાન કરતા આવ્યા છે. વિસાવદરના લોકો આપણે જોઈએ છે વર્ષોથી, આજકાલથી નહીં, વર્ષોથી કરતા આવ્યા છે. અને એ આ ચૂંટણીમાં પણ એ જ પેટર્ન જોવા મળી રહી છે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીની લગભગ અડધી સરકાર તો અત્યારે ત્યાં પ્રચારમાં કામ કરી રહી છે, અડધી સરકાર. અને કેટલા બધા ધારાસભ્યોથી લઈને બધાને ત્યાં ઉતારવામાં આવ્યા છે. આ જે આપણે જોઈએ છીએ કે સત્તા મેળવવા માટે ગમે તે કરો, ભલે પછી એ લોકોના હિતની વિરુદ્ધ હોય, રાજકારણની વિરુદ્ધ હોય કે કોઈ પણ રીતે હોય, તો આ ભાજપમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. એની સામે કોંગ્રેસ છે. હમણાં જે આપણે કોંગ્રેસમાં જે વાત કરી સુનિલભાઈ અને તમે, તો કોંગ્રેસે ખરેખર તો આ વિસાવદરની બેઠક જે છે કે ત્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચૂંટાયા હતા. ભલે રાજીનામું આપી દીધું, ભાજપ એને પક્ષાંતર કરીને લઈ ગયો, આ તો બધું હોય તે બરાબર છે, પણ સત્તાવાર રીતે એ આમ આદમી પાર્ટીને ફળવાયેલી બેઠક હતી. સ્વાભાવિક છે કોંગ્રેસે સામેથી એ બેઠક એને આપી દેવી જોઈતી હતી. કોંગ્રેસ પ્રમુખે એમ કરવાના બદલે બંને બેઠકો ઉપર કોંગ્રેસ ઉમેદવારો ઉભા રાખ્યા છે, આમ આદમી પાર્ટી ઉભા રાખેલા છે. તો આમાં સીધો ફાયદો અત્યારે મને લાગે છે કે કડીની બેઠક ઉપર જે કોંગ્રેસને મળવો જોઈતો હતો એ મળી શકતો નથી. વિસાવદરમાં તો બહુ કઈ આશા નથી એટલી બધી, પરંતુ એ સમજૂતી ચાલુ રાખી હોત તો ભવિષ્યમાં જે ગુજરાતની ચૂંટણી હવે 2027માં આવવાની છે અને સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવવાની છે, એમાં આ બંને વચ્ચેની જે સમજૂતી હતી એ સમજૂતી ચાલુ રાખી શકાય હોત. પરંતુ કોંગ્રેસે સૌથી મોટું બ્લન્ડર કર્યું છે. એને ખરેખર કોંગ્રેસે સાથે મળીને જો ચૂંટણી લડી હોત તો ફરી જીતવી આસાન બને અને વિસાવદર બીજા આમ આદમી પાર્ટીને જીતવી સરળ બની જાય. એ કોંગ્રેસને આપણે જોવા મળતું નથી. તો આપણે વિસાવદરના લોકો પાસે આશા રાખે છે, ગુજરાતના લોકો આશા રાખી રહ્યા છે કે કોંગ્રેસ તો વિધાનસભામાં મજબૂત પક્ષ પૂરો પાડવામાં, વિરોધ પક્ષ પૂરો પાડવામાં અત્યાર સુધી તો સફળ નથી રહી. હમણાં છેલ્લે જે આપણે મનરેગા કૌભાંડ બહાર પાડ્યું છે અમિત ચાવડાએ, એને બાદ કરતા બીજા કયા એવા કૌભાંડો સરકારને મુશ્કેલીમાં મૂકી શકે એવા કામો, આંદોલનો લોકોની સાથે ઉભા રહીને એવું આપણે જોવા મળતું નથી. તો સવાલ વિધાનસભામાં મજબૂત વિરોધ પક્ષના સૌથી મજબૂત ધારાસભ્યો જો જાય તો સરકારને મુશ્કેલીમાં ઊભી થઈ શકે, સરકારને મુશ્કેલી ઊભી થઈ શકે, સરકારને પ્રશ્નો પૂછી શકે અને લોકોના જે પ્રશ્નો છે એ આ વિધાનસભામાં જે અત્યારે વિધાનસભામાં વિસાવદરના મજબૂત નેતાઓ કેટલાક છે એ ત્યાં જઈને સવાલ એ છે કે રાજ્યની સૌથી મોટી પંચાયત જે વિધાનસભા કહે છે ત્યાં પ્રજાના જે પ્રશ્નો છે એનું રણકાર સંભળાવવો જોઈએ. 2-2.5 મિનિટ જેટલો સમય છે, પણ આમાં સુનિલભાઈ ભૂતકાળમાં તો ઘણી વખત પ્રશ્નો પણ કમી કરાવાય છે એવા આક્ષેપ લાગ્યા છે. એક જે મહત્વના પ્રશ્નો હોય છે વિધાનસભામાં પૂછાવા માટે, અને એક કહેવત છે, આ વિસાવદર અને કડીની વાત થઈ રહી છે કે બાવાના તો 2 બગડ્યા. બિલકુલ હું પ્રવીણભાઈ માનું છું કે વિરોધ પક્ષને જેટલો વેન્ટિલેશન મળવું જોઈએ એ લોકશાહી ધોરણે વિધાનસભામાં નથી મળતું. અને લોકશાહી ધોરણે આખી સિસ્ટમ છે ને એ ક્યાંક ને ક્યાંક ઓટોક્રેસી ઇન ડેમોક્રેસી આવી ગઈ છે. એટલે પ્રશ્નોને કાઉન્ટર કરવા, બીજા પ્રશ્નો લંબાવવા, વિરોધ પક્ષનો સૂર છે વ્યક્ત ન કરવો અને એમની ફરિયાદો છે એમનો નિકાલ ન કરવો સહિતની બાબત ક્યાંય વિરોધ પક્ષને ક્રેડિટ ન મળી જાય. એ સરપંચથી માંડીને વિધાનસભાની સંસદ સુધી આ બાબત છે ભારતીય જનતા પાર્ટીની એક વિલક્ષણતા થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી આ જ દિશામાં શાસન કરવા માંગતી એવું લાગે છે. મેં શરૂઆતમાં જે સ્ટેટમેન્ટ કર્યું એની સાથે મારી વાત પૂરી કરું છું કે આ ઇલેક્શન
ઇલેક્શન રહેશે કે ઓક્શન થઈ જશે મને ખ્યાલ નથી આ ચૂંટણી. મને આશંકા એવી છે કે જુનાગઢના માર્ગે, કારણ કે એ જ કસબીઓ છે એ ભારતીય જનતા પાર્ટીના અહીંયા ઇલેક્શન તંત્ર સંભાળે છે, કે ચૂંટણીના મતદાનના દિવસ સુધીમાં ઘણી બાબતો બનશે. તમે આજનો દિવસ યાદ રાખજો કે આ ચૂંટણી છે એ લોકો છે એ લોકશાહી ઢબે કેટલી લડી શકે છે, એમના વિકલ્પો કેટલા બંધ થાય છે એ જોવાનું રહેશે. ઓકે, બહુ સારી વાત કરી. પ્રજાના પ્રશ્નો છે તો કદાચ રાજકોટ વાયા ગોંડલ તમે જાઓ જુનાગઢ થઈને વિસાવદર તો નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે, છતાં પણ તમે ટોલ ટેક્સ પૂરેપૂરો ચૂકવો છો. એક સમય 2.5 થી 3 કલાક લાગી જાય રાજકોટથી જુનાગઢ, પણ એ નીતિમત્તા ક્યાં છે કે તમે બનતા રોડમાં ખાડા ખાતા જાઓ, મેન્ટેનન્સ વધારતા જાઓ, છતાં પણ તમે ટોલ ટેક્સ પૂરું ચૂકવો છો. એ પૈસા તો સરકારની તિજોરીમાં જાય છે, પણ એનું અવમૂલ્યન ન થવું જોઈએ. એ પ્રજા માટે જ વપરાવાના છે. બાકી સરકારે ભેટ આપી, ભેટ જેવો શબ્દ જ કેમ વાપરવો? એ તો એમનું કામ છે. પ્રજાના પૈસા એમને જ સુપ્રત કરવાના છે વિકાસશીલ યોજનાઓ ગણી. ભલે બાકી 150 મેટેલિક રોડ મનરેગા અંતર્ગત એક વિધાનસભામાં મંજૂર થઈ જાય, પરંતુ એ વિધાનસભા વિસ્તારના બાકી રોડની શું સ્થિતિ છે એ મંત્રીઓ પણ જાણે છે, ધારાસભ્ય અને સાંસદ પણ જાણે છે. કે ભૂલથી એ રૂટ પર એના ડ્રાઈવરને કહેશે કે ભાઈ રૂટ બદલી નાખો, અહીંયા તો કંટાળી જશું, મોડા પહોંચશું, ઉપરથી ગાડીનું મેન્ટેનન્સ વધી જશે. તો તમારું મેન્ટેનન્સ વધે છે તો જનતાનું નથી વધતું શું? જે જનતાને તમે પેરિસ, મંગળ અને શનિના સપનાઓ દેખાડો છો. અપેક્ષા રાખીએ કે જમીન સ્તરના વાયદાઓ થાય અને વાયદાઓ પૂરા થાય, ન માત્ર વિસાવદરમાં પરંતુ દરેક વિધાનસભા કે મત વિસ્તારમાં, જેની સીધી અસર અને સીધું જોડાણ જનતા સાથે હોય લોકશાહીમાં. ધન્યવાદ કિરીટભાઈ અને સુનિલભાઈ અને સાથે દિલીપભાઈ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.